ઓકે, જો આપણે લાસ્ટ બહુ બધું બેઝિક ટર્મ્સ છે ને ચેક કર્યું છે, બટ now we are starting from the chapter number 1, that chemical equation and reactions. Okay, so first of all, chapter number 1, that chemical reaction and equation. નોર્મલી આપણે અવેર છીએ વર્ડથી that reaction, એટલે કે આપણે એવું કહી શકીએ in the reaction આપણી પાસે reactant છે as well as a reactant react થઈને આપણને પ્રોડક્ટ ફોર્મ કરીને આપે છે. આ ટર્મ્સ આપણને ખબર છે, બટ ફોર ધ ઇક્વેશન, હવે જો આપણી પાસે if ઇક્વેશન છે તો ઇક્વેશન નો મીનિંગ શું છે? તો ઇક્વેશન છે ટોટલી તમારી પાસે બે ટાઈપના છે. એક ઇક્વેશન ફોર્મ થશે that word equation, and બીજું ઇક્વેશન ફોર્મ થશે that equation is known as chemical equation. તો આ બે ઇક્વેશન્સ છે એ બે ઇક્વેશન્સ ક્રિએટ થશે. બંને ટર્મ્સ અલગ છે. તમારી પાસે વર્ડ ઇક્વેશન હોય કે એઝ વેલ એઝ કેમિકલ ઇક્વેશન હશે, સો તમે ઇઝીલી એમાંથી કોઈ પણ રિએક્શન શો કરી છે તો શો કરી શકો છો. આઈધર ઇફ તમારી પાસે કોઈ રિએક્શન છે તો તમે કેમિકલ ઓર વર્ડ ઇક્વેશન્સ ને ઇઝીલી શો કરી શકો. ઇટ મીન્સ ધેટ કે આ કન્વીનિયન્ટ મેથડ છે કે જેનાથી આપણે શું કરીએ છીએ, ઇક્વેશન અને રિએક્શન્સ છે આ બંનેને કોરિલેટ કરીએ છીએ. હવે મેઇનલી હું તમને અત્યારે એક ટર્મ કહું કે સપોઝ મારી પાસે મિલ્ક છે અને મિલ્કમાંથી મેં કર્ડ ફોર્મ કર્યું છે. સો મારી પાસે જે મિલ્ક છે that milk is the initial substance for the reaction. Initial, it means that the starting material. So milk is the initial substance and we get the curd from the milk. તો curd છે એ મારા માટે કયો સબસ્ટન્સ છે? that final substance છે. now ચેક કરો કે ઇનિશિયલ સબસ્ટન્સ હતો એમાંથી તમે ફાઇનલ સબસ્ટન્સ ક્રિએટ કર્યો છે. તો ઇનિશિયલ ટુ તમે ફાઇનલમાં મૂવ કરો છો, ઇટ મીન્સ ધેટ કે તમારો ઇનિશિયલ સબસ્ટન્સ છે એ શું થાય છે? ચેન્જ થાય છે, રાઈટ? સો ઇનિશિયલ સબસ્ટન્સ ઇફ ચેન્જ થાય છે, ઇટ મીન્સ ધેટ કે એ ચેન્જીસ શું શો કરીને આપે છે આપણને? તો કેમિકલ રિએક્શન ફોર્મ કરીને આપે છે. નાઉ તમે કેમિકલ રિએક્શન ફોર્મ કરો છો, ઇટ મીન્સ ધેટ કે તમે સમહાઉ કેમિકલ ચેન્જીસ છે એને ક્રિએટ કરો છો. હવે નોર્મલ છે કે મિલ્કમાંથી કર્ડ ફોર્મ કરવું હોય તો તમે મિલ્કની અંદર બટર મિલ્કને એડ કરો છો. ઇટ મીન્સ ધેટ કે ઇનિશિયલ સબસ્ટન્સની અંદર આપણે કોઈ રિએક્ટન્ટ છે એ બીજો રિએક્ટન્ટ ઓર બીજું કેમિકલ છે એને એડ કરીએ છીએ, એન્ડ બીજું કેમિકલ એડ થયું તો જ ઇનિશિયલ સબસ્ટન્સ શું કરે છે? કોઈ ચેન્જીસ છે એ ચેન્જીસ ફોર્મ કરે છે. હવે આવા સમ એક્ઝામ્પલ્સ છે એને ચેક કરીએ. હવે વિચારો કે તમે મિલ્કમાંથી કર્ડ ફોર્મ કર્યું તો એની અંદર ચેન્જીસ થાય છે, તો એ ચેન્જીસ કયા હશે? તો નોર્મલી હું ચેક કરું તો એ ચેન્જ છે એ ચેન્જ કયો છે? તો ચેન્જ ઓફ મેટર છે. ઇટ મીન્સ ધેટ કે મિલ્ક તો લિક્વિડ ફોર્મમાં હતું તેમાંથી કર્ડ ફોર્મ કર્યું તો એ સમહાઉ સોલિડ સ્ટેટ ઓર સેમી સોલિડ સ્ટેટ છે એને શો કરે છે. આફ્ટર ધેટ બીજી ઘણી બધી રિએક્શન્સ છે કે તમે જેનાથી શું કરો છો કે તમારું જે કોઈ પણ સબસ્ટન્સ છે ઇનિશિયલ એમાંથી ફાઇનલમાં મૂવ કરો છો એટલે ચેન્જીસ દેખાડે છે. સપોઝ એક એક્ઝામ્પલ લઈએ આપણે, ઇફ વી રિસ્પાયર, ઇટ મીન્સ કે આપણે રેસ્પિરેશન ફોર્મ કરીએ છીએ. હવે તમે રેસ્પિરેશન ફોર્મ કરો, તમે ઇનટેક કરો છો ઓક્સિજન અને આઉટટેક કરો છો કાર્બન ડાયોક્સાઇડ. તો જ્યારે કાર્બન ડાયોક્સાઇડ આઉટટેક થાય છે તો ત્યારે તમે જો તમારો કાર્બન ડાયોક્સાઇડ છે એને ચેક કરશો તો એનું ટેમ્પરેચર થોડું હાયર લાગશે. સો એ જે ટેમ્પરેચર થોડું પણ હાયર લાગ્યું, ઇટ મીન્સ ધેટ કે એ ટેમ્પરેચર શું શો કરીને આપે છે? તો તમારી કેમિકલ રિએક્શન ફોર્મ થઈ છે એવું શો કરીને આપે છે. ઇટ મીન્સ ધેટ કે ત્યાં તમે શો કર્યું છે that change of temperature. એન્ડ આવા બીજા ઘણા એક્ઝામ્પલ્સ તમારા ઇન્ટ્રોડક્શનમાં આપ્યા છે. ઇફ હું ગ્રેપ્સ છે તેનું ફર્મેન્ટેશન ફોર્મ કરું છું, એલ્સ કે હું કોઈ પણ જગ્યાએ નહીં ફૂડ છે એ ફૂડને હું ડાઇજેસ્ટ કરું છું, તો આ બધી ટર્મ્સ કેવી છે? તો બધી ટર્મ્સની અંદર તમે કોઈ પણ કેમિકલ રિએક્શન્સ છે એને શું કરાવો છો? ચેન્જ કરાવો છો. અને કેમિકલ ચેન્જ છે એ કોઈ એક ટર્મ ઉપર ડિપેન્ડેન્ટ હોય. સપોઝ અહીંયા ચેન્જ ઓફ મેટર તો એ મેટર ઉપર ડિપેન્ડેન્ટ છે, એટલે હું કહી શકું કે એમાં મેટરનો ચેન્જ છે એટલે કેમિકલ રિએક્શન ફોર્મ થઈ છે. ઇફ હું ટેમ્પરેચર ચેન્જ કર્યું છે તો મેં ટેમ્પરેચર ચેન્જ કર્યું, ઇટ મીન્સ ધેટ કે એ પણ શું
શું છે એક પ્રકારની રિએક્શન શો કરે છે. સો કોઈ પણ રિએક્શન છે તેમાં કોઈ ચેન્જીસ છે ફોર્મ થાય છે અને એવા એક્ઝામ્પલ્સ ઇન્ટ્રોડક્શનમાં બાય ધ એક્ટિવિટીઝ તમને આપ્યા છે બરાબર. પણ એ એક્ટિવિટીઝ વાઇઝ જે કોઈ પણ ચેન્જીસ છે એને પછી ચેક કરીએ. પહેલા ઇન્ટ્રોડક્શન છે ને બાય ધ લાઇન્સ એકવાર ચેક કરીએ. ચેક કરો તમારી બુકમાં ફર્સ્ટ ચેપ્ટર કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન. જો એમાં સ્ટાર્ટિંગમાં જ લખ્યું છે that consider the following situations of the daily life and think what happens and when. જો એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યું છે milk is left at the room temperature during the summer. હવે સમર છે એની અંદર આપણે મિલ્ક ને એઝ યુઝ્યુઅલ મૂકી દીધું છે. તો એ મિલ્ક ફ્રીજમાં નથી બહાર છે અને ડ્યુરિંગ ધ સમર છે તો એ મિલ્ક છે આપણને ખબર છે કે બગડી જશે. ઇટ મીન્સ ધેટ કે મિલ્ક બગડી ગયું. તો એ શેનાથી બગડ્યું? બીકોઝ ઓફ ધ સમર ત્યાં ટેમ્પરેચર વધારે છે. સો ચેન્જ ઓફ ધ ટેમ્પરેચર થી એની જે કોઈ પણ ઇનિશિયલ સબસ્ટન્સ છે શું થાય છે ફાઇનલ સબસ્ટન્સ ની અંદર કન્વર્ટ થઈ જાય છે. આફ્ટર ધેટ an iron તવા pen or nail is left exposed to the humid atmosphere. હવે નોર્મલ છે કે મારી પાસે આયર્ન તવા છે જે કે હું યુઝ કરું છું ધેટ વર્ડ આયર્ન નેલ છે અને આયર્ન નેલ ને હું હ્યુમિડ ટેમ્પરેચર ની અંદર પ્લેસ કરું છું. હવે ચેક કરો હ્યુમિડ ટેમ્પરેચર છે ઇટ મીન્સ ધેટ કે વોટર વેપર present in the atmosphere. હવે નોર્મલ છે કે આયર્ન છે એ હ્યુમિડ એટમોસ્ફિયરમાં ઇટ મીન્સ ધેટ કે જ્યાં વોટર વેપર પ્રેઝન્ટ છે એવા એટમોસ્ફિયરમાં શું કરે છે તો એની જોડે કેમિકલ રિએક્શન ફોર્મ કરશે અને પોતે શું કરે છે રસ્ટિંગ ફોર્મ કરી દેશે. ઇટ મીન્સ ધેટ કે આયર્ન નેલ હતી એ પહેલા એનો ઇનિશિયલ સબસ્ટન્સ ટોટલી ડિફરન્ટ હતો એન્ડ બાય ધ હ્યુમિડ ટેમ્પરેચર એ શું થઈ ગયું છે એનું રસ્ટિંગ થયું છે. ઇટ મીન્સ ધેટ કે ટોટલી ડિફરન્ટ ટર્મ છે. તો ત્યાં શું થાય છે કેમિકલ રિએક્શન ફોર્મ થાય છે. then grapes get fermented. fermented નો મીનિંગ થાય આથો લાવવો બરોબર. હવે નોર્મલ છે કે આપણે ઢોકળા ખાઈએ છીએ ઢોસા ખાઈએ છીએ તો આ બધી જ ટર્મ્સ આથો લાવશો ત્યારે ક્રિએટ થશે. તો એ આથો લાવવા વાળી જે કોઈ પ્રોસેસ છે એ પ્રોસેસ રિલેટેડ થોડી ટર્મ વિચારો. સપોઝ આપણી પાસે એક વેસલ છે અને એની અંદર એ જે મટીરીયલ છે ફર્મેન્ટેશન એ મેં મટીરીયલ ટેસ્ટ કર્યું છે. પછી હું શું કરીશ તો એની જે અપર સરફેસ છે કે જે એનું માઉથ ઓપન હતું એ માઉથ ઓપન છે એને હું ક્લોઝ કરીશ. હવે આ ક્લોઝ કર્યું ઇટ મીન્સ ધેટ કે અંદર ઓક્સિજન નથી. ઓક્સિજન નથી ઇટ મીન્સ ધેટ કે ત્યાં એનએરોબિક રેસ્પિરેશન થશે. એનએરોબિક નો મીનિંગ શું થાય છે ધેટ એબ્સન્સ ઓફ ધ ઓક્સિજન. હવે એ ત્યાં રિએક્શન ફોર્મ કરે છે. રિએક્શન ફોર્મ થશે એટલે એ રિએક્શન થ્રુ કાર્બન ડાયોક્સાઇડ ક્રિએટ થાય છે એન્ડ આ કાર્બન ડાયોક્સાઇડ જે ક્રિએટ કર્યો છે that કાર્બન ડાયોક્સાઇડ શું કરશે તો અહીંયા જે લેવલ છે એની કરતા એનું લેવલ સેજ અપર સુધી લઈ આવશે બરાબર. હવે એ લેયર સેજ અપર સુધી ગયો તો એ લેયર શું ક્રિએટ કરીને આપે છે તો એની અંદર ચેન્જીસ થયો છે એ શો કરીને આપે છે. ઇટ મીન્સ ધેટ ધ ફોર્મેશન ઓફ ધ ગેસ બરાબર. તો ફોર્મેશન ઓફ ધ ગેસ છે એ પણ શું છે કેમિકલ ચેન્જ છે એને શો કરે છે. આફ્ટર ધેટ ફૂડ ઇઝ કુક્ડ. હવે તમારે ફૂડ પ્રિપેર કરવું હોય તો તમે સ્ટવ ઉપર રાખીને એને ગરમ કરો છો. ઇટ મીન્સ ધેટ કે તમે ટેમ્પરેચર એપ્લાય કરો છો અને ટેમ્પરેચર એપ્લાય થશે એટલે કે એનો સ્ટેટ ઓફ મેટર પણ ચેન્જ થાય છે. ઇટ મીન્સ ધેટ કે આ બંને પ્રોસેસ અવેલેબલ છે. તો ચેન્જ ઓફ ટેમ્પરેચર એન્ડ ચેન્જ ઓફ મેટર ચેન્જ ઓફ ટેમ્પરેચર છે એ તમે ફૂડને ગરમ કરશો અને ગરમ થાય છે ધેટ્સ એની મેટર ચેન્જ થાય છે એન્ડ મેટર ચેન્જ થાય છે ટેમ્પરેચર આપવાથી. ઇટ મીન્સ ધેટ કે તમે શું કર્યું કેમિકલ રિએક્શન ફોર્મ કરે છે. After that food gets digested in our body. નોર્મલ છે કે આપણે ફૂડને ઇન્ટેક કરીએ છીએ ને ત્યારે સોલિડ ફોર્મમાં છે. હવે સોલિડ ફોર્મમાં છે તમે ફૂડને ફર્સ્ટ ઓફ ઓલ તમારા માઉથમાં રાખશો એટલે એને ક્રશ કરીએ છીએ. ક્રશ થઈને બાય ધ ઇસોફેગસ એ ક્યાં સુધી જાય છે તો સ્ટમક સુધી. હવે સ્ટમકમાં જાય ને ત્યારે એની અંદર એસિડ એડ થશે. કયા એસિડ એડ થશે એ આપણે 6th ચેપ્ટરમાં આવશે. એસિડ એડ થશે પછી એનું ડાયજેશન ફોર્મ થાય છે. ડાયજેશન ફોર્મ થઈને એની અંદરથી આપણે મેઇન ટર્મ ઇટ મીન્સ ધેટ ગ્લુકોઝ છે એને સેપરેટ કરીએ છીએ અને વેસ્ટ મટીરીયલને અનધર સેપરેટ કરીએ છીએ. ઇટ મીન્સ ધેટ કે મેં ફૂડ ઇન્ટેક કર્યું એટલે કે સ્ટેટ ઓફ મેટર તો ચેન્જ થાય છે એઝ વેલ એઝ એની અંદરથી સેપરેશન પણ થાય છે બરાબર. સો ઇનિશિયલ સબસ્ટન્સ જે મેં ઇન્ટેક કર્યું છે એની કરતા જે આફ્ટર ધ રિએક્શન જે સબસ્ટન્સ મળે છે એ ટોટલી ડિફરન્ટ છે. તો એ બંને ડિફરન્સ જે શો કરે છે તે ડિફરન્સ ઇઝ ડ્યુ ટુ ધ ચેન્જ ઓફ સ્ટેટ ઓફ મેટર એટલે કે ઇનિશિયલ એન્ડ ફાઇનલમાં થોડો વેરિએશન શો થાય છે.
and last one છે વેરિફાયર already આપણે ડિસ્કસ કર્યું. In all the above situation, the nature and the identity of the initial substance. Initial it means that કે તમારું starting material છે એ have somewhat changed. એ શું થાય છે? ચેન્જ થાય છે. And we have already learned about the physical and chemical changes of the matter in the previous class. Previous class એટલે 9th માં તમે physical and chemical change શો કર્યા છે. યાદ કરો, physical change માટે એવું કીધું છે કે anything which we can see by the naked eyes and we can observe that. તો એ કયો ચેન્જ છે? physical. And after the chemical reaction any product we get and we observe that product, તો એ જે ચેન્જ છે એ કયો છે? chemical. So chemical change માં મારે reaction form કરવી પડશે, physical માં as usual હું એનું observation form કરું છું. Whenever chemical change occur, we can say that a chemical reaction has taken place. ગમે ત્યારે જો chemical change દેખાય એટલે કે chemical reaction form થતી હશે ત્યારે આપણે એવું કહી શકીએ કે chemical change શું કરીને આપે છે? that chemical reaction છે તેને place take કરે છે. Okay, now you may perhaps be wondering as to what actually meant by a chemical reaction. How do we came to know that chemical reaction has taken place? નોર્મલ છે કે chemical reaction ફોર્મ થાય એટલે આપણને વન્ડરિંગ થાય કારણ કે એની ટોટલી ટર્મ્સ ડિફરન્ટ થાય. હવે ઇનિશિયલ એન્ડ ફાઇનલ ની અંદર ટોટલી ટર્મ્સ ડિફરન્સ થાય છે તો આપણને વન્ડરિંગ તો શું થશે કે કઈ રીતે ફોર્મ થાય, તો એને હવે આપણે ચેક કરવાનું છે. ઓકે, mute yourself. હર્ષિલ, હર્ષિલ તારું માઇક ઓફ કર દે.
मैं फोटो मोकली दईश देन डायग्राम के बाकी છે મોસ્ટ ઓફ ધ થિયરીઝ તમારી ડાયાગ્રામ પર જ બેસ્ડ છે કરું છું થિયરી આખી સમજી લઈએ પછી અનમ્યુટ કરીશ So check करो question શું છે that how can we get the magnesium oxide from the magnesium river આ જે question છે ને એની અંદર મેઇનલી આપણી પાસે કઈ ટર્મ હોવી જોઈએ તો જો ફર્સ્ટ ઓફ ઓલ શેમાંથી શું વસ્તુ બનાવવાની છે ને એ ટર્મ્સ તમને ખબર હોવી જોઈએ મારે બનાવવાનું છે તે મેગ્નેશિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ નું ક્રિએટ શેમાંથી કરવાનું છું તો બાય ધ મેગ્નેશિયમ river હવે ફર્સ્ટ ઓફ ઓલ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એનો મીનિંગ શું થાય तो मैग्नीशियम ऑक्साइड નો मीनिंग થશે that મારી પાસે છે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન જો મેગ્નેશિયમ અને ઓક્સિજન આ બંનેને કમ્બાઈન કરીશ ને તો શું ક્રિએટ થાય છે that મેગ્નેશિયમ ઓક્સાઇડ ક્રિએટ થશે ઓકે ફોર્મ શેમાંથી કરવાનું છે તો ફ્રોમ ધ મેગ્નેશિયમ રિબન હવે ચેક કરો કે મેગ્નેશિયમ રિબન છે એ કાંઈ જ નથી મેઇનલી મેગ્નેશિયમ છે એનું આઉટર મોસ્ટ થિનેસ્ટ લેયર છે નોર્મલી તમારી પાસે પેન્સિલ છે એને તમે સાફ પેનથી સાફ કરો છો તો એનું જે ફર્સ્ટ ફોઇલ નીકળે છે that type of foil is known as the magnesium ribbon બરાબર તો આપણી પાસે પેન્સિલ છે તો ત્યાં વુડન ફોઇલ છે ક્રિએટ થાય છે બટ જો મેગ્નેશિયમ રિબન છે એ મેગ્નેશિયમ બ્લોક્સ એમાંથી નીકળે છે દેટ્સ વાય આપણે શું કહીએ છીએ મેગ્નેશિયમ રિબન હવે મેગ્નેશિયમ રિબન છે ઇટ મીન્સ that પહેલા તો પ્યોર હોવું જરૂરી નથી એ ઇમ્પ્યોર પણ હોઈ શકે હવે આ ઇમ્પ્યોર છે ઇટ મીન્સ that કે મારે એને પ્યોર કરવું પડશે અને એ પ્યોર થાય છે તો એ પ્યોર શેનાથી થશે તો એ પ્યોર કરવી છે મેગ્નેશિયમ રિબનને તો હું એ પ્યોર બાય ધ સેન્ડ પેપર કરીશ તો ફર્સ્ટ ઓફ ઓલ મારી પાસે સેન્ડ પેપર છે એન્ડ એ સેન્ડ પેપર થી મારી પાસે જે કોઈ પણ મેગ્નેશિયમ રિબન છે એને હું શું કરીશ બરોબર રફ કરીશ બરોબર બરોબર રફ કરીશ તો શું થશે કે એની જે આઉટર મોસ્ટ લેયર છે એ આઉટર મોસ્ટ લેયર ની અંદર જેટલી પણ ઇમ્પ્યુરિટીઝ છે બધી જ ઇમ્પ્યુરિટીઝ શું થઈ જશે રિમૂવ થશે એને બધી જ ઇમ્પ્યુરિટીઝ રિમૂવ થઈ ગઈ then મારી પાસે જે કોઈ પણ મેગ્નેશિયમ રિબન છે એમાં હવે મેગ્નેશિયમ જ છે જેટલી પણ ઇમ્પ્યુરિટીઝ છે એ નીકળી ગઈ છે ઇમ્પ્યુરિટીઝ નીકળે ડાયરેક્ટલી મેટલ છે એ જ રિએક્ટ કરશે ધેટ્સ વાય ડાયરેક્ટલી મેટલ રિએક્ટ કરી શકે ધેટ્સ વાય આપણે શું કરીએ છીએ સેન્ડ પેપર થી એને બરાબર રફ કરીએ છીએ નાઉ મેગ્નેશિયમ છે તો મને એકદમ ખબર છે કે મેગ્નેશિયમ પોઝિટિવ ચાર્જ શો કરે છે એન્ડ મેગ્નેશિયમ પોઝિટિવ ચાર્જ શો કરે છે ધેટ્સ વાય એ મેગ્નેશિયમ છે કેવો છે તો મેટલ આયન છે અને આપણને ખબર છે કે મેટલ આયન હશે તો એ મેટલ આયન ઓલવેઝ હીટ એન્ડ ઇલેક્ટ્રિસિટી ના ગુડ કંડક્ટર્સ છે
હવે વિચારો કે હું ડાયરેક્ટલી આ રિબન છે એને બાય ધ હેન્ડ પકડીને રાખીશ તો આની હીટ બર્નરની હીટ આવશે તો એ હીટને શું કરશે પાસ કરશે અને મને સમહાવ ઇન્જરી થઈ શકે. ધેટ્સ વાય આપણને ઇન્જરી ન થાય એટલા માટેથી આપણે શેનો યુઝ કરીએ છીએ તો પેર ઓફ ટંગ્સ છે એ પેર ઓફ ટંગ્સનો યુઝ કરીએ છીએ. પેર ઓફ ટંગ્સ કેમિકલ નેમ છે સિમ્પલ ફ્રોમ ધ ગુજરાતી લેંગ્વેજ આપણે કહીએ તો એ ચીપીઓ છે બરાબર. તો હું બાય ધ પેર ઓફ ટંગ્સ શું કરું છું મેગ્નેશિયમ રિબનને હોલ્ડ કરીશ એન્ડ ધેન બર્નર છે એને ત્યાં લાવું છું જ્યાં જગ્યાએ મેગ્નેશિયમ રિબન છે. હવે મેગ્નેશિયમ રિબન છે ત્યાં બર્નરને હું ઓન કરીશ તો એ મેગ્નેશિયમ રિબનને હીટ કરશે. હીટ કરશે પછી એ મેગ્નેશિયમ રિબન છે એને એટલું હીટ કરે છે કે એ જે કોઈ પણ સોલિડ મટીરીયલ છે એમાંથી અથવા તો જે બ્લોક ટાઈપ મટીરીયલ છે એમાંથી એને પાવડરિંગ ફોર્મમાં લઈ આવશે બરાબર. સો અહીંયાથી મેગ્નેશિયમ રિબન છે એ મેગ્નેશિયમ રિબન પાવડરિંગ ફોર્મમાં ક્રિએટ થાય છે એન્ડ એ પાવડરિંગ ફોર્મ આપણે શેમાં કલેક્ટ કરીએ છીએ તો વોચ ગ્લાસની અંદર કન્વર્ટ કરીએ છીએ. નાઉ ચેક કરો કે મારી પાસે મેં અહીંયા કોઈ પણ વસ્તુને બર્ન કરી છે તો હું બર્ન કરીશ તો એ બર્ન ક્યારે થશે તો ઇન ધ પ્રેઝન્સ ઓફ ઓક્સિજન. ગમે ત્યારે ઇન ધ પ્રેઝન્સ ઓફ ઓક્સિજન હશે તો જ કોઈ વસ્તુ બર્ન થઈ શકશે. જો ઓક્સિજન પ્રેઝન્ટ નથી તો એ બર્ન થઈ શકશે નહીં. સો અહીંયાથી મેં એને બર્ન કર્યું છે એટલે ઓક્સિજન તો એને મળ્યો છે. અહીંયા મારી પાસે આ મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમ પાસે ઓક્સિજન કનેક્ટ થશે એન્ડ ઓક્સિજન કનેક્ટ થશે ધેટ્સ વાય અહીંયા એનું પાવડરિંગ ફોર્મ બનાવે છે એન્ડ ધેટ પાવડરિંગ ફોર્મ ઇઝ નોન એઝ મેગ્નેશિયમ ઓક્સાઇડ. બીજી વસ્તુ મને ખબર કઈ રીતના પડી કે અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ જ બન્યું છે કે નહીં તો મારે જો એને ખબર પાડી છે કે આ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે કે કોઈ બીજી ટર્મ છે તો એના માટે એક તમને ઇન્ડિકેશન શો કરે છે અને એ ઇન્ડિકેશન શું છે કે જ્યારે પણ અહીંયાથી ઓક્સિજન મેગ્નેશિયમને મળશે એન્ડ એ કન્વર્ટ કરે છે ઇન ધ મેગ્નેશિયમ ઓક્સાઇડ ત્યારે વ્હાઇટ ડેઝલિંગ ફ્લેમ છે એ શો થશે. કે વ્હાઇટ ડેઝલિંગ ફ્લેમ શો થાય ત્યારે સમજવાનું કે તમારી મેગ્નેશિયમ રિબન છે એ મેગ્નેશિયમ રિબન શેમાં કન્વર્ટ થઈ છે તો મેગ્નેશિયમ ઓક્સાઇડમાં કન્વર્ટ થઈ છે. ઓકે સો આ પ્રોસેસ થી આપણે ઈઝીલી બાય ધ મેગ્નેશિયમ રિબન શું ક્રિએટ કરી શકીએ છીએ તો મેગ્નેશિયમ ઓક્સાઇડ ક્રિએટ કરી શકીએ છીએ. હવે આ આખું મેં એક્સપ્લેન કર્યું તો આ જે એક્સપ્લેન કર્યું ને એ ટર્મ મારું ઇક્વેશન કહેવાય ઓર પેરેગ્રાફ એક્સપ્લેનેશન. મારે જો એને વર્ડ ઇક્વેશન વાઇઝ લખવું તો હું ડાયરેક્ટલી આ રીતે લખીશ that magnesium plus oxygen it gives magnesium oxide. જો હું આ રીતે લખું તો આ જે ટર્મ્સ લખી છે ને આ ઇક્વેશન કેવું ઇક્વેશન છે તો આ ઇક્વેશન છે that વર્ડ ઇક્વેશન. હું અત્યારે એક્સપ્લેન કર્યું આ બધી જ મોટી વસ્તુઓ વિદ્યાર્થી એને મારે જસ્ટ ઇન કન્વીનિયન્ટ મેથડ શો કરવી છે તો હું વર્ડ ઇક્વેશન લખીને શો કરી શકું. હવે ટર્મ એ યાદ રાખો કે તમારી પાસે જે આ એરો છે આ એરોની લેફ્ટ હેન્ડ સાઈડ ઓલવેઝ કોણ હોય છે તો રિએક્ટન્ટ હશે એન્ડ એરો છે તો આની રાઈટ હેન્ડ સાઈડ છે તો એ રાઈટ હેન્ડ સાઈડ ઓલવેઝ શું ફોર્મ થાય છે તો પ્રોડક્ટ ફોર્મ થાય છે બરાબર. સો લેફ્ટ હેન્ડ સાઈડ રિએક્ટન્ટ છે રાઈટ હેન્ડ સાઈડ એની પ્રોડક્ટ છે. આ વર્ડ ઇક્વેશન છે તો આ બધી જ ટર્મ્સ ને ઇન શોર્ટ ફોર્મમાં અહીંયા શો કરી શકો. ઇટ મીન્સ કે મેગ્નેશિયમ છે એ ઓક્સિજન જોડે રિએક્ટ થાય છે એન્ડ ક્રિએટ કરે છે ધેટ મેગ્નેશિયમ ઓક્સાઇડ બરાબર. તો એ જે ટર્મ છે કે તે મેગ્નેશિયમ ઓક્સાઇડ માં ક્રિએટ થયો છે તો એ મેં ડાયરેક્ટલી ઇન ધ વર્ડ ઇક્વેશન શો કર્યું. હવે આ વર્ડ ઇક્વેશન પણ કન્વીનિયન્ટ મેથડ નથી, થોડી લોંગ છે, બધું લખવું પડે. તો એના કન્વીનિયન્ટ મેથડ માટે આપણે વર્ડ ઇક્વેશન છે એ ઇક્વેશનને શેની અંદર લખીએ છીએ તો કેમિકલ ઇક્વેશનની અંદર લખીએ છીએ બરાબર. કેમિકલ ઇક્વેશનમાં લખવું હોય તો મેગ્નેશિયમ છે તો એની સાઇન શું થાય છે તો એની સાઇન છે that Mg પ્લસ ઓક્સિજન છે તો ઓક્સિજનની સાઇન થાય છે that O2 એન્ડ એમાંથી ક્રિએટ થાય છે that મેગ્નેશિયમ ઓક્સાઇડ
હવે ટર્મ્સ જે આપણે બેઝિક ટર્મ્સ માં ચેક કરેલી છે એને જુઓ તો બેઝિક્સ માં આપણે એવું કીધું કે મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમ પર ચાર્જ હોય છે +2. if ઓક્સિજન છે તો સિંગલ ઓક્સિજન છે તો -2 ચાર્જ શો કરશે. if અહીંયા 2 ઓક્સિજન્સ છે તો અહીંયા લખી દઈશ 2O -2. હવે આ બંનેને હું કમ્બાઈન કરું તો ચેક કરો આ સાઈડ મેગ્નેશિયમ કેટલા છે તો 1 છે. હવે રાઈટ હેન્ડ સાઈડ ચેક કરું તો મેગ્નેશિયમ ત્યાં પણ કેટલા છે 1 છે. ઇટ મીન્સ કે બેલેન્સ્ડ છે, બંને સાઈડ ઇક્વલ છે. નાઉ ચેક કરો ઓક્સિજન. ઓક્સિજન આ સાઈડ 2 છે, આ સાઈડ ઓન્લી 1 છે. ઇટ મીન્સ કે ઓક્સિજન બેલેન્સ્ડ નથી. બરાબર. હવે ઓક્સિજન બેલેન્સ્ડ નથી ઇટ મીન્સ કે મારે ઓક્સિજનને બેલેન્સ્ડ કરવા પડશે. હવે ઓક્સિજનને બેલેન્સ્ડ કરવા હોય ને તો હું સપોઝ આ 2 છે એ 2 ને મલ્ટીપ્લાય કરું તો આ 2 ને અહીંયા મલ્ટીપ્લાય કરીએ. બરાબર. હવે આ 2 મલ્ટીપ્લાય કર્યા તો આપણને ખબર છે કે 2ab ટાઈપ ફોર્મ્યુલા છે મારી પાસે. તો આ 2a જોડે પણ મલ્ટીપ્લાય થાય છે એઝ વેલ એઝ આ 2b જોડે પણ મલ્ટીપ્લાય થાય છે. સેમ ટુ સેમ આ 2 ફોર ધ મેગ્નેશિયમ પણ યુઝ થશે and H2 ફોર ધ ઓક્સિજન પણ યુઝ થાય છે. બરાબર. તો 2 ઓક્સિજન તો સ્ટેબિલાઈઝ થઈ ગયા. આ સાઈડ 2 છે, આ સાઈડ પણ 2 છે. બટ હવે ચેક કરો અહીંયા મેગ્નેશિયમ કેટલા છે 2 થઈ ગયા. સો આ મેગ્નેશિયમને હું આ સાઈડ પણ કેટલા લખીશ 2 લખીશ. સો હવે ચેક કરશો તો ઓક્સિજન પણ 2 છે, મેગ્નેશિયમ પણ 2 છે. બરાબર. તો આ ઇક્વેશન છે કેવું થઈ ગયું બેલેન્સ્ડ ઇક્વેશન થઈ ગયું. હવે આ ટર્મમાં કન્ફ્યુઝન વધારે છે. હું એક નોર્મલ ટર્મ કહું કે મારી પાસે મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમ ઉપર +2 ચાર્જ શો કરે છે. ઓક્સિજન છે તો એના ઉપર -2 ચાર્જ શો કરે છે. તો આ બંનેનું હું એડિશન કરીશ તો એના ચાર્જીસનું એડિશન મને 0 મળે છે. જો ચાર્જીસનું એડિશન 0 મળતું હોય તો જ તે મારો કેમિકલ કમ્પાઉન્ડ ક્રિએટ થઈ શકે. એન્ડ ધેટ્સ વાય હું ક્રિએટ કરું છું ધેટ MgO. આમાં કોઈ મલ્ટીપ્લિકેશન એડિશન કરવાની જરૂર નથી. તો આ એક સ્ટેબલ કમ્પાઉન્ડ મળે છે બીકોઝ એક +2 છે બીજો -2 છે. બટ જો હું ઓક્સિજનના પ્રપોર્શનને વધારું છું ઇટ મીન્સ કે ઓક્સિજન 2 છે તો if ઓક્સિજન 2 હોય તો મારે આ સાઈડ ઓક્સિજનને 2 કરવા પડશે. એન્ડ આ સાઈડ ઓક્સિજનને 2 કરીશ તો મેગ્નેશિયમ ચેન્જ થાય છે. એ આપણે ત્યાં શો કર્યું છે. તો એ મેગ્નેશિયમ પણ ચેન્જ થાય છે. ધેટ્સ વાય મારે શું કરવું પડશે તો મેગ્નેશિયમ ચેન્જ થાય છે ધેટ્સ વાય મારે મેગ્નેશિયમને પણ વધારે ઇન્ક્લુડ કરવો પડે છે. એન્ડ ધેટ્સ વાય આપણે 2 મેગ્નેશિયમ પાસે પણ મલ્ટીપ્લાય કર્યા એન્ડ ઇન ધ પ્રોડક્ટ સાઈડ પણ આપણે 2 ને શું કર્યા મલ્ટીપ્લાય કર્યા. આ બેલેન્સિંગ ટર્મ છે. આ ફર્સ્ટ એક આ રિએક્શન આવી હતી એટલે સમજે. ડિટેલમાં જે આ ચેપ્ટરમાં આગળની થિયરીઝમાં છે ત્યારે વધારે ડીપમાં ચર્ચા કરીશું. ઓકે. આ ટર્મ છે અબાઉટ ધ મેગ્નેશિયમ ઓક્સાઇડ કઈ રીતે ફોર્મ થયો છે ફ્રોમ ધ મેગ્નેશિયમ રિબન. ચેક કરો ફ્રોમ ધ લાઇન્સ તમારી આ થિયરી કઈ રીતના ફોર્મ થઈ છે એ તમને ત્યાં લખીને આપ્યું છે. ફર્સ્ટ ઓફ ઓલ ઇન ધ એક્ટિવિટી 1.1 એક્ટિવિટી છે એના ફર્સ્ટ જે પોઈન્ટ સાઈડ પર છે ને ચેક કરો. પર્સન ધીસ એક્ટિવિટી નીડ્સ ટીચર્સ અસિસ્ટન્સ બીકોઝ અહીંયા આપણે આને બર્ન કરીએ છીએ. બર્ન કરતા હોય ત્યારે કોઈ કદાચ કેમિકલ હશે બર્ન થઈ શકે, ડેમેજ થઈ શકે. ધેટ્સ વાય તમને ત્યાં ટીચર્સ અસિસ્ટન્સ લેવાની કીધું છે. and it would be better if student wear a suitable eye glass. eye glass એટલા માટે ફોર્મ કરવાના છે બીકોઝ આપણી પાસે કઈ ફ્લેમ ક્રિએટ થવાની છે તો white dazzling flame ક્રિએટ થાય છે. ધેટ્સ વાય આપણે ગ્લાસ વેર કરવાનું કહે છે. now first point that clean a magnesium ribbon about 3 to 4 cm long by the rubbing it with the sand paper. so first of all હું magnesium ribbon લઈશ. મેગ્નેશિયમ રિબન લઈને હું એને બાય ધ સેન્ડ પેપર શું કરું છું તો બાય ધ સેન્ડ પેપર હું એને રબ કરીશ. રબિંગ કરવાનું મીનિંગ શું છે તો એ રબિંગ એટલા માટે કરીએ છીએ ધેટ્સ વાય એની સરફેસ ક્લીન થઈ જાય એન્ડ ડાયરેક્ટલી મેગ્નેશિયમ છે એ જ રિએક્ટ કરી શકે. સેકન્ડ પોઈન્ટ હોલ્ડ ઇટ વિથ અ પેર ઓફ ટર્ન્સ એન્ડ બર્ન ઇટ યુઝિંગ ધ સ્પિરિટ લેમ્પ ઓર ધ બર્નર. એટલે કે આપણે શું કરવાનું છે કે મેગ્નેશિયમ રિબનને બાય ધ પેર ઓફ ટર્ન્સ શું કરીએ છીએ હોલ્ડ કરીએ છીએ and by the burner એને શું કરીએ છીએ બર્ન કરીએ છીએ. and collect the ash so formed in the watch glass as shown in figure. હવે ફિગર ની અંદર જોવો તો આપણે જે એશ છે તો તેનો જે પાવડરિંગ ફોર્મ છે એને શેમાં કલેક્ટ કરીએ છીએ તો વોચ ગ્લાસ ની અંદર કન્વર્ટ કરીએ છીએ. હવે એ કલેક્ટ થઈ ગયો તો એ કલેક્ટ થઈ જાય પછી એનું ઓબ્ઝર્વેશન કરો છો. ઇટ મીન્સ ધેટ કે તમે ત્યાં કેમિકલ રિએક્શન ફોર્મ કરી પછી એનો જે કોઈ ચેન્જ થયો ને ચેન્જ ને તમે ઓબ્ઝર્વ કરો. burn the magnesium ribbon
keeping it away as far as possible from the ice. તમારી આઈસ છે તેનાથી થોડું દૂર રહે એ રીતે તમારે આ મેગ્નેશિયમ રિબનને બંધ કરવાની છે. આનું રીઝન બીકોઝ ઓફ ધ white dazzling flame. what do you observe? આપણે શું ઓબ્ઝર્વ કરીએ છીએ તો white dazzling flame શું થાય છે અને આફ્ટર ધેટ આપણને કોઈ S છે એ કલેક્ટ થયેલી જોવા મળે છે. now on the page number 2 you must have observed that magnesium ribbon burns with a dazzling white flame. underline તમારી પાસે જે ફ્લેમ ક્રિએટ થાય છે કઈ છે white dazzling flame or else dazzling white flame બંને ટર્મ એક જ છે and changes into the white powder. it means that કે તમારો જે મેગ્નેશિયમ ઓક્સાઇડ આ ક્રિએટ થયો છે ને that magnesium oxide is known as white powder chemical એટલે કે સબસ્ટન્સ છે. હવે વિચારો કે પાવડર ઇન ફોર્મ છે તે સોલિડ સ્ટેટ કહેવાય લિક્વિડ સ્ટેટ કહેવાય કે ગેસિયસ સ્ટેટ. બધાને ખબર છે કે પાવડર ઇન ફોર્મ છે તે કયો સ્ટેટ છે that solid state છે એને શો કરે છે. now solid છે it means કે state of matter ની વાત આવી તો solid also converted into the two categories. બરાબર first one is known as crystalline. crystalline એટલે આપણે ઘરે સોલ્ટ હોય મીઠું છે એને તમે ટચ કરશો તો એકદમ કરકરું લાગે છે મીન્સ કે એના ક્રિસ્ટલ્સ આપણને ટચ થાય છે that's why it's known as crystalline in nature. બીજું મારી પાસે છે that amorphous. amorphous it means કે જે પોન્ડ્સ ના પાવડર મે આવે છે તો એ પાવડર છે એ બધા ટચ કરીએ તો એકદમ સોફ્ટ લાગે છે તો એ સોફ્ટ છે અને ક્રિસ્ટલ્સ છે બંને છે તો સોલિડ પણ એના બાય ધ ફિઝિકલ કેટેગરી છે કેવા છે થોડા ડિફરન્ટ છે. તો અહીંયા જે આપણી પાસે મેગ્નેશિયમ ઓક્સાઇડ ક્રિએટ થાય છે એ એમોર્ફસ છે એકદમ ફ્લફી પાવડર ટાઈપ છે. ઓકે this powder is magnesium oxide. એ છે તમારી પાસે આ છે એમોર્ફસ પાવડર ક્રિએટ થયેલો છે that solid amorphous powder એ કેવો છે તો magnesium oxide છે and it is formed due to the reaction between the magnesium and oxygen present in the air. એટલે કે જે magnesium and oxygen air ની અંદર પ્રેઝન્સ છે એ બંને કલેક્ટ થાય છે કનેક્ટ થઈને પછી શું બનાવે છે that magnesium oxide છે એને ક્રિએટ કરે છે. આ હતી અબાઉટ ધ એક્ટિવિટી 1.1. તમારે લખવાનું શું છે એ તમારે સ્ટાર્ટ કરવાનું છે ફ્રોમ ધ એક્ટિવિટી 1.1 ક્વેશ્ચનમાં લખવાનું ફર્સ્ટ પોઈન્ટ જે ક્લીન ધ મેગ્નેશિયમ રિબન છે ને ત્યાંથી સ્ટાર્ટ કરવાનું એન્ડ પેજ નંબર 2 માં જે ફર્સ્ટ પેરેગ્રાફ આપ્યો છે ને ત્યાં સુધીનું લખો આ થિયરી. ઓકે